ભોરાસર સીમશાળા રાણાવાવની બંને ટીમ શાળાકીય રમતોમાં અને ખેલ મહાકુંભમાં વિજેતા બની. ગુજરાતના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર પ્રેરિત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત અધિકારી પોરબંદર સંચાલિત ખેલ મહાકુંભ 3.0માં તારીખ 13/1/2025 સાંદીપની પોરબંદર ખાતે જિલ્લા કક્ષાની ખોખો અંડર 14 એજ ગ્રુપમાં શ્રી ભોરાસર સીમશાળા રાણાવાવની ખોખો કુમાર અને કન્યા એમ બંને ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા અભિનંદન સાથે તાલુકા કક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં કન્યાઓની ટીમ રાણાવાવ તાલુકામાં બીજા નંબરે અને કુમારની ટીમ સેમીફાઇનલ સુધી પહોંચેલ છે. છેલ્લા 8 વર્ષથી શ્રી ભોરાસર સીમશાળા રાણાવાવની બંને ટીમ શાળાકીય રમતોમાં અને ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ વિજેતા બને છે અને રાજ્ય કક્ષાએ ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. આ અંગે શાળાના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરાએ જણાવ્યું હતું કે ખોખો રમતને ઇનોવેશનના સ્વરૂપે અપનાવેલ છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ રિસેસમાં ખોખો રમતા હોય છે અને શિક્ષકો બાળકોને માર્ગદર્શન આપતા હોય છે, જેથી કરીને વિદ્યાર્થીઓ રિસેસમાં શિસ્તમાં રહે અને પોતાના શરીરની કેળવણી પણ મેળવે અને સ્પોર્ટ્સ પ્રત્યે રસ કેળવે. આના થકી વિદ્યાર્થીઓને હજારો રૂપિયાના ઇનામો પણ મળે છે અને વધુમાં શાળામાં રોજ 2 મેદાન ખોખોના દોરાયેલા જ રહે છે. વિદ્યાર્થીઓ પણ ખોખો ટીમમાં સામેલ થવા પડાપડી કરતા હોય છે અને ખોખો આ બંને ટીમને જિલ્લા રમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પોરબંદરના વિનોદભાઈ પરમાર, શાળાના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરા, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ વિજયભાઈ ચમરિયા, સમિતિના સભ્યો, શિક્ષકો, વાલીઓ અને અન્યોએ શુભેચ્છા પાઠવેલ છે.